પોરબંદરમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનના મામલે અધિકારીઓ સાથે ચિંતન બેઠક કરી. ખેડૂતોને ન્યાય અને સહાય કેવી રીતે મળે તેની ચર્ચા કરવામાં આવી. ગત 2 દિવસમાં મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતો સાથે વાતચીત કરી, જ્યાં તેઓએ પાક નુકસાનની લાગણી કરી. સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર, કમિશનર, મામલતદાર, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે બેઠકમાં નુકસાનનું મૂલ્યાંકન, પડતર વિતરણ અને ખેડૂતોને સહાય પેકેજ કેવી રીતે આપવું તેની વિગતવાર ચર્ચા કરાઈ. ત્યારે પોરબંદરમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ ચિંતન બેઠક કરી. જિલ્લા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. ખેડૂતોને ન્યાય અને સહાય મળે તેની પણ ચર્ચા કરાઈ. 2 દિવસમાં મંત્રીની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, સહાય પેકેજ કેવી રીતે આપવું તેની પણ વિગતવાર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ત્યારે મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા ચિંતન બેઠક કરવામાં આવી અને પાકના જે સહાય પેકેજને લઈ ચર્ચા કરવામાં આવી. ગઈ રાતના જ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ થયો છે અને વરસાદનું પ્રમાણ લગભગ 5 થી માંડીને 8 ઇંચ સુધીનું ગ્રામ્ય વિસ્તારમાં છે. એને કારણે ખેડૂતોને જે કંઈ થોડી ઘણી આશા હતી કે અમુક પાક બચી જશે, એ પણ હવે એમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે અને જે તૈયાર પાક ખેતરમાં પડેલો હતો એમાં મોટે પાયે નુકસાન થયું છે. એ સંદર્ભે આજે વહીવટીતંત્ર સાથે તાકીદની બેઠક બોલાવી અને એમની સાથે ચર્ચા કરી છે અને આગળનો સર્વે તાકીદે પૂરો થઈ જાય, ઓફલાઈન સર્વે પૂરો થઈ જાય. અને આમ તો સર્વે સરકારના નિયમ પ્રમાણે કરવો પડે છે, પણ સર્વે બધાની નજર સામે છે કે લગભગ તમામ લોકોને 100% ખેતરોમાં નુકસાન છે. એટલે એ બાબતે વધારે ટીમની જરૂર પડે તો ટીમ બોલાવવાનું અને કામગીરી જલ્દીથી પૂરી થાય એ માટે વહીવટીતંત્રને સૂચના આપી છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.